ચૂંટણી પંચમાં ફરિયાદ ક્ષત્રિય પટેલોને હરખ પદુડા કહેતા ચૂંટણી પંચમાં ફરિયાદ થઈ છે। ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી। તાજેતરમાં જ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો ચૂંટણી પ્રચારનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ફરિયાદ બાદ ચૂંટણી વિભાગના રિટર્નિંગ ઓફિસરે વિડીયોના આધારે તપાસ શરૂ કરી। રાજકોટમાં સી વિજિલ એપમાં અને રૂબરૂ 305 જેટલી અત્યાર સુધીમાં આચારસંહિતાની ફરિયાદ દાખલ થઈ છે, જેમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં સૌથી વધુ 132 ફરિયાદ દાખલ થઈ છે, તો સૌથી ઓછી 7 ફરિયાદ જસદણ વિધાનસભા ક્ષેત્રમાં થઈ છે। પંચાણુંમાં આપણે 18 વર્ષે એક થઈ ભયભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું, અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે જ નહીં, હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરખ પદુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા, એના આહુડાયાના અહંકારને ઉગાડી ન આવ્યા। હું તેદી કહેતો તો કે વારા ફરતી વારો ને મેં પછી ગારો, કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો, બાપુ બચ્યા હતા આ વખત। રાહુલના વખાણમાં ખુદ કોંગ્રેસના નેતા જ ભૂલ્યા ભાન। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બફાટ કર્યો। જાહેર મંચથી કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધીનું અપમાન કર્યું। રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં ખુદ કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી અંગે બફાટ કર્યો। ધાનાણીના પ્રચારમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે મારા શબ્દો લખવા હોય તો લખી દેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક લુચ્ચાઈ હતી, પણ આ તો સંપૂર્ણપણે નિખાલસ માણસ છે, એકદમ અણિશુદ્ધ સાચો માણસ। એટલું જ નહીં, રાહુલ ગાંધીના વખાણ કરવા જતા રાજ્યગુરુએ કહ્યું કે જેમને પપ્પુ ઠેરવવાનો પ્રયાસ કર્યો અને તેના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અથાગ લઈને લડ્યા, અને દેશ સ્વીકારે છે, માણસ બરાબર છે। પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી। આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિશીખ સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા, અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા આપી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદનને વખોડ્યું। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે આવા શબ્દો ઉચિત નહીં। સન્માનપાત્ર લોકોનું કોંગ્રેસ સન્માન નથી કરતી તેવા આરોપ પણ તેમણે મૂક્યા। તો ઋષિકેશ પટેલ, જેમણે આકરા પ્રહાર કર્યા છે કોંગ્રેસ પર અને સાથે જ ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર, તેમણે કહ્યું કે આ જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે તે ઉચિત નથી। શું કહેવું, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો, જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે, એમને કોઈ દિવસ યાદ નહોતા કર્યા, એમનું સન્માન નહોતું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે। હવે જે સન્માન જે કરવા પાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા, એ સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો, બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો, ઇતિહાસ ગવા છે। અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી, અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય, એમના માટે આવા શબ્દો ઉચિત નથી। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ફરાર આતંકવાદીઓને પકડવા કવાયત। સુરતમાં બીઆરટીએસ બસના કર્મચારીઓની હડતાળ સમેટાઈ। નક્કી કરેલા પગાર આપવા તંત્રની મહોર લાગી। 22,500ની જગ્યાએ માત્ર 15,1600 આપતા હોવાનો કર્મચારીઓનો આરોપ હતો। ગોધરા એમજીવીસીએલ કચેરી પર પ્રીપેડ વીજ મીટર મુદ્દે હોબાળો।
પ્રીપેડ વીજ મીટરમાં યુનિટ ચાર્જ વસૂલાતા હોવાનો આરોપ, રિચાર્જ કરવાની આર્થિક સ્થિતિ ન હોવાનો મહિલાએ દાવો કર્યો. અગાઉના જ વીજ મીટર રાખવાની મહિલાએ કરી હતી માંગ. ભરૂચની કલેક્ટર કચેરી સામે લીમડાનું વૃક્ષ ધરાશાયી, પાર્ક કરેલી કાર પર વૃક્ષ પડતા કારને નુકસાન, સદનસીબે કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહત અનુભવી. વડોદરાના બરકાલ ગામમાં વ્યાસબેટ સુવિધાઓથી વંચિત. વ્યાસેશ્વર મહાદેવનું મંદિર દૂર દૂરથી આવતા ભક્તોને અહીંયા હાલાકી પડે છે. ટેન્ડર પ્રક્રિયા બાકી હોવાથી કામગીરીમાં વિલંબ, વ્યાસબેટને ડેવલપ કરવાની ભક્તોની માંગ. રાહુલ ગાંધી આજે વિજય મુહૂર્તમાં રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભરશે. બપોરે 12:15 થી 12:45 કલાક દરમિયાન ઉમેદવારી પત્ર ભરી પુણે માટે રવાના થશે. સાંજે 5:30 કલાકે પુણેના શિવાજીનગરમાં રેલી યોજશે. ખેડા લોકસભાના ભાજપ ઉમેદવારના સમર્થનમાં પ્રચંડ પ્રચાર. નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષે સાયલા ગામે સભાનું આયોજન કર્યું. સભામાં રાષ્ટ્રહિત માટે પીએમ નરેન્દ્ર મોદીને મત આપવા માટે કરાઈ અપીલ. છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સુખરામ રાઠવાનો પ્રચાર. રાજપીપળાના ગાંધી ચોકમાં ગાંધીજીને પુષ્પમાળા અર્પણ કરી રોડ શોનું આયોજન કર્યું. રોડ શો દરમિયાન તેમણે ભાજપનું મનોબળ તૂટી ગયું હોવાનો આરોપ પણ મૂક્યો. સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં. પહેલા કુંભાણીએ મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કરવાની વાત કરી. બાદમાં નાદુરસ્ત તબિયતના કારણે પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરાઈ હોવાની મળી જાણકારી. હોબાળાની આશંકાએ કુંભાણીના ઘરે બંદોબસ્ત ગોઠવાયો. રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ લેઉવા પટેલ સમાજના ઉદ્યોગપતિ અને વેપારી અગ્રણીઓ સાથે મુલાકાત કરી. ઉદ્યોગપતિ ચંદુભાઈ વિરાણીના ઘરે મુલાકાત કરી. આ સમયે વિઠ્ઠલભાઈ દડુક, વલ્લભભાઈ સતાણી સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા. બનાસકાંઠામાં મતદાન વધારવા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અનોખી પહેલ. થરાદ મત વિસ્તારના 11 ગામો માટે કરાઈ વધુ અને સારા મતદાનની હરીફાઈની જાહેરાત. શંકર ચૌધરીએ કહ્યું કે સૌથી સારું મતદાન થાય તે ગામને વિકાસ માટે 25 લાખ રૂપિયાનું મળશે ઇનામ, જ્યારે બીજા અને ત્રીજા નંબરે આવનાર ગામને 20 અને 15 લાખનું ઇનામ અપાશે. તાપીમાં ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલે ભાજપનું સહકાર સંમેલન આયોજિત કર્યું. સંમેલનમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. મતદારોને રીઝવવા જાદુગરનો ખેલ પણ બતાવવામાં આવ્યો. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કાર્યકર્તાઓને બૂથ લેવલ પર લોકોના ઘરે ઘરે જઈ જે તે મતદારોની સમસ્યાઓ જાણી હતી. પ્રભુ વસાવા 5 લાખની જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. ગોધરામાં ડોર ટુ ડોર કેમ્પેઇન સાથે જાદુગરના માધ્યમથી ભાજપ કાર્યકર્તાઓએ વિકાસની ગાથા દર્શાવી. ગરમીને કારણે કાર્યકર્તાઓએ મોડી સાંજે પ્રચાર કર્યો. ગરમાગરમ ભજીયા અને ચાની ચુસ્કી સાથે પ્રચાર કર્યો. છોટાઉદેપુર લોકસભા બેઠકના ઘુગંબા, હાલોલ અને જાંબુઘોડા વિસ્તારમાં ભાજપનો જંગી પ્રચાર. ઘુગંબામાં ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ચૂંટણી સભા સંબોધી તો જસુભાઈ રાઠવાએ 5 લાખની જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજકોટના ઉપલેટામાં રોડ શો યોજાયો. પોરબંદર બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો. 50 જેટલી 4 વ્હીલના વિશાળ કાફલા સાથે રોડ શો યોજાયો હતો. ઠેર ઠેર મનસુખ માંડવિયાનું સ્વાગત. અરવલ્લીમાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીના સમર્થનમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ. માલપુરના મોરડુંગરીમાં સભા યોજાઈ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સભા સંબોધી. સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસનો જંગી પ્રચાર. લલિત કગથરાના નિવેદન પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કર્યો પલટવાર. કહ્યું કોંગ્રેસ પાસે ભવિષ્યનું કોઈ આયોજન નથી એટલે આવા વાણી વિલાસ કરે છે. પોરબંદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાનો ચૂંટણી પ્રચાર. કડિયા પ્લોટ વિસ્તારમાં જાહેર સભા સંબોધી. મતદારોને રીઝવવાનો કર્યો પ્રયાસ. સભામાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોતે અમદાવાદમાં ન્યાય સંકલ્પ સભા યોજી. સભામાં અશોક ગેહલોતે સરકાર પર પ્રહાર કર્યા. સભામાં પૂર્વ અને પશ્ચિમ લોકસભાના ઉમેદવારો હાજર રહ્યા. ભાવનગરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે યોજ્યો રોડ શો. ગઠબંધન ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં કર્યો પ્રચાર. આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો રોડ શોમાં જોડાયા. અરવલ્લીમાં કોંગ્રેસની જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલના આકરા પ્રહાર. જાહેર સભા સંબોધતા શક્તિસિંહે કહ્યું, હું હિન્દુ છું, રામનું નામ મોક્ષ માટે લઉં છું, મત માટે નહીં. તો સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ખેડાના નડિયાદમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર તેજ. કાળુસિંહ ડાભીના સમર્થનમાં યોજાઈ રેલી. મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકર્તાઓ અને આગેવાનોએ કોંગ્રેસની જીત માટે કર્યો હુંકાર. પીએમ મોદીની સભા બાદ મિતેશ પટેલનો આત્મવિશ્વાસ વધ્યો. કહ્યું પીએમ મોદીને મળ્યા બાદ કાર્યકર્તાઓને નવી ઉર્જા મળી. આણંદ લોકસભા બેઠક પર 5 લાખની લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું, કોંગ્રેસ પાસે કોઈ જ મુદ્દો નથી એટલે ભ્રમ ફેલાવે છે, પણ બંધારણમાં મળેલી અનામતમાં કોઈ ફેરફાર નહીં થાય. ક્ષત્રિય આંદોલન પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન. કહ્યું, અમને તમામ સમાજનું સમર્થન છે, તમામ બેઠકો પર 5 લાખની લીડથી જીતીશું. પીએમ મોદીને તમામ રાજવીઓનું સમર્થન. રાજકોટ રાજવી માંધાતા સિંહે આપ્યું નિવેદન. તેમણે કહ્યું કે પીએમ મોદીને અમારા રાજવીઓનું પૂર્ણ સમર્થન. રાષ્ટ્ર પ્રથમ ચિંતન બેઠક બાદ લેવાયો નિર્ણય. એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં આપ્યું સમર્થન. ક્ષત્રિય સમાજને અપીલ કરતા માંધાતા સિંહે કહ્યું કે પીએમ મોદીના કાર્યોને જોઈ સમર્થન આપવું જોઈએ. સંકલન સમિતિના વિરોધમાં અમને કહ્યું કે સંકલન સમિતિ અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં સુખદ નિરાકરણ આવી જશે. અશોક ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે સીબીઆઈનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ગરીબી અને બેરોજગારી અને સંવિધાનને લઈને આકરા પ્રહાર કર્યા. ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પલટવાર કર્યો. તેમણે કહ્યું, કોંગ્રેસ હવે જાણી ગઈ છે કે જનતા કોંગ્રેસને નકારી રહી છે. તેમણે ગપગોળા ફેંકી ભાજપ વિરુદ્ધનું વાતાવરણ ઊભું કરવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે દાહોદ, અમદાવાદ અને કચ્છમાં કરશે પ્રચાર. દાહોદમાં સવારે 11 કલાકે જસવંતસિંહ ભાભોર માટે પ્રચાર સભા કરશે, તો અમદાવાદમાં 2 કલાકે ટાગોર હોલમાં મતદારો સાથે સંવાદ કરશે. તો જેપી નડ્ડા સાંજે 5 કલાકે કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાના સમર્થનમાં રોડ શો કરશે. રોડ શો બાદ રાત્રે 8 કલાકે ગાંધીધામમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. રાજકોટમાં ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ પોલીસ કમિશનરને કરી લેખિત રજૂઆત. કોંગ્રેસ લેઉવા પટેલ સમાજને ઉશ્કેરતી હોવાનો આરોપ. જાગો લેઉવા પટેલ જાગો તેવા શીર્ષક સાથે પત્રિકાઓ વાયરલ કરી. દાંતામાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે હોસ્પિટલ સરકાર